કેવી રાયરું પાડે પણ આપણે બી જાય હો આપણે આપણે તો બોલો જવું તો બી જ જાય ને. એટલે સવારના ઉલ્યું કરતી હતી મેં કીધું હું જીભ હજાવે હે મેં કીધું કે હા. હું માતાજીની પ્રસાદી ખાઈ લો ને પછી થોડીક બોલવાની તાકાત આવે. જોયું આપણે આમાં તો આપણે આખી ફેમિલી આવી છે વાંધો ના આવે. એટલું કામ એ કરું કે પેલા છે ને દવાખાને બતાવી આવું ને દવા લઈ આવું એટલે થોડી ઘણી રાહત થઈ જાય. ને બનાવવાની છે માંડવી બટેટાની ખીચડી. તો હાલો આજે થોડી ઘણી રેસીપી તમારી એ શેર કરશું. કીધે ગધેડા કુંભાર ઉપર ન ચડે. કેવત ન આવડે તો ન બોલતા હોય તો. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ ચૂરમાના લાડુ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો બાકી છે ને કાળી થતી હતી તૈયાર, એટલે આપણે કાંઈ એને ઉતાવળ કરી નથી. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત તૈયાર થઈ પણ એમાં અધૂરું કામ રહી ગયું. લિપસ્ટિક ને પાવડર ને એવું હતું, માથું ઓળાવવાનું એ બાકી રહી ગયું. તો આટલું તો તૈયાર થઈ. હવે આમાં શું વાંધો છે ને, વાળ ભીના હતા, ભીના વાળમાં ગુચ ન કટાય નહીતર વાળ ઉતરે. તો ક્યાં વાળમાં બરાબર? અને અત્યારે તો જો આ વાળ છે ને એવું લાગે કલી કર્યા હોય ને એવું. મારા વાળ છે સિલ્કી, એટલે એમ થાય કે મારે જો મેં કલી વાળ કરાવ્યા જવું, એટલે ગુચ નથી કાઢી. અને માથું ઓરાવવાની તો હું છે ને, તમને ખબર છે ને, ચોર છે. પાવડર ચોટાડવાની ચોર છે. પાવડર ચોટાડવાનો હોય ને પાવડર લગાડવાની. હા, કેવી રાયરું પાડે પણ આપણે બી જાય હો. આપણે આપણે તો બોલો જવું તો બી જ જાય ને. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજો અમાર બોડીગાર્ડ અહીંયા જ છે હો. આજ રજા છે, ઘેરે છે, એટલે બોલવામાં ધ્યાન રાખજો. આજ મારે બાંધવું નથી અંજુ, બાંધવાના મૂડમાં નથી હું. એ ઓલા વર્ષે તારા કપડા હંધાઈ પહેરવા મળશે. હે એવું થાય તારા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બીજી ફેરી કે હો તું? હા, તમે મારો મગજ અત્યારમાં ફેરવી નાખ્યો. બેન તું તારું લેસન લઈ લેતો દીકરા, તું તાર લેસન કર. તાર પપ્પા તો છે ને નવરા છે, મારી પાસે ઘણા બધા કામ છે, અને મને અત્યારમાં છે ને મેકઅપ કરવાનો જરાય ટાઈમ નથી. આ તમારી ગોવારીમાંથી નવરી થાવ તો કંઈક મેકઅપ કરું ના. અત્યારે કઈ તારી જરૂર નથી દીકરા. તારી મમ્મી પહોંચી વર્ષે મને આજે સવારના ઉલ્યું કરતી હતી મેં કીધું હું જીભ હજાવે હે મેં કીધું કે હા. એટલે હજાવી લીધી જીભ. અરે તો તમે રોજ સવારમાં ઉલ્યું કરો, તમે હજાવતા હશો ને. મારે બોલવાની તાકાત તો ઉલ્યું ને મારી જીભ. તો એટલું તો બોલ. આવે આનાથી વધારે શું હોય? અરે મમ્મીની પહેલા તો તમે ઉઠી જાવ એટલે તમે પહેલા ઉલ્યું બોલી દે ને. બેન તું રેવા દે ને, હું કામ નકામી વચ્ચે બક્ષાઈ જાય. અમે હે ને બાધી પશું. હા, હજી આ બાંધવાન માથે સિંગડા છે. ચાલ ને હવે ચા પીવડાવી દે ને, એટલે હું દુકાને જાઉં. મારે હવે કયો કે ચા ના બધાય વડકા છે. ચા નથી પડી. 5:30 વાગ્યાનો ઉઠો હું. તો પેટમાં દુખતું હોય ને, માથું પકડીને નો બેહાય. અમને ચા બનાવતા નથી આવડતું એટલે તો અમે લાચારી છે ને અમારી. તો પછી બોલતા ન હોય તો સવારમાં જીભ હજાવી હતી ને આ કર્યું ને ઓલું કર્યું. આજ પાણીનો વારો હતો, પાણી ન ભરવાનું હોય, કપડાં ન ધોવાના હોય, વાર હોય તહેવાર હોય ગમે હોય, આપણે ક્યાંય વારામાં ઊભીએ કે ન ઊભીએ, પણ પાણીના વારામાં તો આપણે ઊભવાનું જ હોય. તો આ પાણી ભર્યું ને આ જવજી આ ગાડું એક કપડાં ધોયા. આપણે હું સમજુ, હું ક્યાં ના પાડું. મેં કીધું આજે મેં કીધું ત્યાં કપડાં ધોઈને હંધું કમ્પ્લીટ કર્યું ને ત્યાં તું સાડી પહેરતી હતી ને, એટલે મને એમ થયું કે અંજુ આજે વર્ષના વચલે દિવસે તૈયાર થાય છે તો મેં તૈયાર થવા દઈએ. તો અધૂરી તૈયાર થઈને આવી એટલે મારો મગજ છટકો. તમારો રોજ મગજ છટકેલ જ હોય, પણ આજ બધાને ખબર પડી ને આ જો જીભ થોડીક વધારે હજાવાઈ ગઈ એટલે છે ને લથડિયું ખાઈને ગોટા વરે છે. દેખાય મગજ છટકો વગર. તમારું તો કરો, તમે તો હજી આમ જો લગર વગરમાં છો. પેલા હું માતાજીની પ્રસાદી ખાઈ લો ને પછી થોડીક બોલવાની તાકાત આવે. જોયું? વાકમાં આવે એટલે કેવા છટકી જાય. હા, ખાટું મીઠું સફરજન અંજુ ખાતો કરી તું. નહીં બસ માતાજી ભલું કરે હો. ચા પીવો ને મારે એટલે આજ બીજ રહેવાનું છે. રહી ને ક્યાં
મમ્મી મુરઈ તારે રહેવું તો હાલો આજે બધાને બીજ રહેવાની છે અને આજે માતાજીને સુખડી બનાવવાની છે બીજ છે ને? લાડવા કરવાના હે આપણે દર બીજને દિવસે ચૂરમાના લાડવા બનાવીએ હે, ભજીયા બનાવીએ હે, બીજું કઈ પછી બટેટાનું શાક બનાવીએ હે, આ બેરે આકા બાફેલા બટેટાનું શાક. એ મને નથી આવડતું બાફેલા કાચા તમારે બટેટાના શાકથી મતલબ છે ને અને રાતના એકટાણું થાય બીજના દર્શન કરીને બરાબર હું તો તારા દર્શન કરી લઈશ તું તારે હું આવું ને એટલે આ જો જીભ અત્યારમાં વધારે હજાવાઈ ગઈ ને કે ભમરો ખવાઈ ગયો ઉઠતા વેત ઉપડા છે અને હવે આને છે ને હું પેલા તો એક રકાબી ચા આપી દઉં એટલે ચા પી લે એટલે શાંતિથી છે ને ગરીબ માણસ આમ ઈ બેઠો મગજ હોય રાખે આમ જો આમ કોણ બેહે સોફા ઉપર છે ને આગળ અંજુ ચાલી મારે છે ને જો આ બાજુ ચા ઉકરી ગઈ છે આ નોકર આમ જ બેઠો હોય ને જા ધડ કરવામાં ઉકરી નડતી થઈ ગઈ હાલો ચા તૈયાર થઈ ગઈ હાલો ચા પી લ્યો જો આ પછી હવે નો બોલવું હોય ને તોય બોલાઈ જાય હું કેવું મારે તમને સોફેથી નીચે તમારા સામે ઉપર બેસવાનું અમારી મજા. એમ નો કોઈ ધારા લાગી જાય હાલો 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 બેટા હાલો. તો સારું હાલો અમારે તો જો અત્યારમાં આવી હસી મજાક થાય આવી રામાયણ ધડ થાય તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને આ સાડી મને કેવી લાગે છે ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો એક વખત બતાવી દઉં સાહેબ હા થઈ ગયો સરસ લાગે હો ભાઈ. અને મારે તૈયાર થવાની જરૂર છે કે નહીં એ પણ મને કહેજો હા તૈયાર થાવ ના થાવ તોય મમ્મી શું તો હાલો આજ વાત ઉપર એક મસ્ત એવો કમેન્ટ કરીને જાજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. વરસાદ આવ્યો યો બાપા લઈ લે એટલે આગળ વઈ જા. પતો સાહેબ આ પછી પા દોયડા ને મમ્મી દોયડી છે દોડવું પડે એમ જ હતું. મદદ કરાવવા લાગુ હો તમને. હા સારું હો આવશો તો ખરી જો અંધાર હારો છે સાહેબ વરસાદ हमारा अंदर यहाँ है ऊपर कार पत्री है और पूरी बाजू जानवर है તો સાહેબ તૈયાર થઈ ગયા ચાનો કોટો ચડાવી લીધો ને વાયલા દુકાને હું જોઉં ઉઘાડ થઈ ગયો તો સાહેબ દોડવું પડે મશીનમાં કોરા કર્યા હોય કપડાં તણાઈ જવાનું ન હોય પછી આન માથે છે ને વરસાદનું પાણી પડે ને તો એ કપડું ન ગમે મને એટલે કંઈ નહીં મારે હુકવવાનું હું પાછા હુકવી દઈ હો મારે લેવાનું મારે હુકવવા હું કામ તમે ઉપાધિ કરો ટેન્શન લેને કા નહીં દેને કા ક્યાં બોલા હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તડકોય નીકળો જો હાલો ફરી પાછા કપડાં હુકવી દો યા છત્રી લીધી ને એટલે જ વરસાદ ન થતો છત્રી આવી તે દિન વરસાદ ન થયો ગામડાનો બાપા હોય ને કે આવડી છત્રી લઈને જાય. બહુ મોટી લઈ આવ્યા છત્રી સાહેબ બીક લાગે તમે આ બાજુ ખોલો માં જરાક પાછળ ઊભો કે આંખમાં હરિયો કરી જાય આજના જ ખુલી જાય ઓહો પગલે નહીં આપણે આમાં તો આપણે આખી ફેમિલી આવી છે વાંધો ના આવે તારા આવી જવા જોયું સારું હાલો હવે મોડું નથી થતું ના બતાવતો તો ઉદ્ઘાટન કેદી કરવું ને એ જોવું. હવે આ છત્રી ખુલી ગઈ ને તો હવે ઉદ્ઘાટન થઈ જાય સાહેબ હવે ખોલાય કેમ આને વરસાદ આવે તો તમે ઉદ્ઘાટન કરો ને આને ખોલાય કેમ એવો ખોલવી નથી વરસાદ આવે ને તે ખોલી. એક વાર તો બોલો તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને મારે અત્યારે જવું છે દવા લેવા કેમ કે અઠવાડિયા થયા મને ઉધરસ આવે છે અને ઉધરસ એવી આવે ને કે વામિટ થાય ને ત્યારે જ ઉધરસ બે ત્યાં લગી ઉધરસ બેહતી નથી અને આખો દિવસ કંઈ વાંધો ન હોય પણ સાંજ પડે ને ટાઢો પોર થાય ને એટલે એવી ઉધરસ ઉપડે કે એની વાત જવા દે ઉધરસ ખાઈ ખાઈને તો પાહરા દુખે અને વામિટ થાય ને ત્યારે તો કેવી હાલત થઈ જાય તો તમને ખબર છે તો આવું બધું છે તો મેં કીધું હાલો ઘરના કામ થઈ ગયા છે ને તો પહેલું કામ એ કરું કે પહેલાં છે ને દવાખાને બતાવી આવું ને દવા લઈ આવું એટલે થોડી ઘણી રાહત થઈ જાય નહીંતર એવું કંઈ હું ખાતી નથી કે એના હિસાબે થાય હવે ગરમીની હોય કે આ વાતાવરણ બદલ્યું એની હોય ને કંઈ ખબર નથી તો હવે ડૉક્ટરને બતાવી આવું દવા લઈ આવું ને પછી ખબર પડે હું છે ને હું નહીં તો સારું હાલો આવીને મળ્યા હું દવાખાનેથી દવા લઈને ઘરે પહોંચી ને એવો જ વરસાદ ચાલુ થયો જો કેવો વરસાદ આવે છે અને ધીમે ધીમે છે ને ગતિ વધે છે અને સારો એવો વરસાદ આવે છે મેં તો માંડ છે ને અહીંથી કપડાં બધા લીધા અંદર નહીંતર આજ પલરી જાત કેમ કે અત્યારથી તો 2-3 વાર અંદર બહાર કપડાને કર્યા તો ડૉક્ટરને બતાવી આવી દવા લઈ આવી ડૉક્ટરે કીધું કે આ 2 ઋતુ ભેગી છે ને ઉનાળો ને ચોમાસું એને કારણે છે ને ઉધરસ થઈ છે અને એલર્જીની છે બાકી કંઈ નથી આ વાતાવરણના હિસાબે છે
3 દિવસની દવા આપી છે અને ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. એમાં તો આપણે ધ્યાન રાખીએ. હવે બીજું તો શું કરીએ? હવે એલર્જીમાં તો આપણું કંઈ હાલે નહીં. તો હાલો, અત્યારે તો છે ને મસ્ત જો વરસાદ આવે છે, પણ જેમ જેમ વરસાદ આવે ને ઉકળાટ વધતો જાય છે, બફારો જમીનમાંથી ગરમી નીકળે છે, એવી ગરમી થાય છે. તો ભલે બાપલીઓ વરહે, એનું ટાણું છે એને આવવા દઈએ ને આપણે હવે બપોરની રસોઈ માંડીએ. કેમ કે આજે તો છે ને બપોરે ફરાળ બનાવવાનું છે ને બનાવવાની છે માંડવી બટેટાની ખીચડી. તો હાલો, આજે થોડી ઘણી રેસીપી તમારી એ શેર કરશું. કેમ કે જ્યારે પણ હું માંડવી બટેટાની ખીચડી બનાવું ને ત્યારે તમારા બધાના કમેન્ટ આવે કે બેન રેસીપી આપજો, રેસીપી આપજો. તો આજે ટ્રાય કરીશ કે તમારી એ રેસીપી શેર કરું. તો હાલો, પહેલાં તો બટેટા બાફવા મૂકી દઈએ ને પછી બાકીની તૈયારી કરીએ. હાલો, આ બાજુ મેં છે ને બટેટા બાફવા મૂકી દીધા છે. બટેટા બફાઈ જાય ને ત્યાં સુધીમાં મસ્ત એવો સિંગદાણાનો ભૂકો કરીને તૈયાર કરી લઉં. હાલો ફ્રેન્ડ, તો આજે હું તમારી હારે શેર કરવાની છું માંડવી બટેટાની ખીચડી, જે ફરાળમાં ખવાય અને અમે અવારનવાર બનાવતા હોય. તો પહેલાં તો મેં અહીંયા કઢાઈમાં 1 મોટો ચમચો તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં જીરું એડ કરી દઈએ, મીઠા લીમડાના પાન, ચપટી હિંગ, 1 મીડિયમ સાઇઝનું ટમેટું ને 1 લીલું મરચું આ એડ કરીને આપણે આને સાતડી લેવાના છે સરસ એવા. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. અને તમે જો વ્રતમાં હળદર ખાતા હોય તો હળદર પણ એડ કરજો. અમે ખાઈએ છીએ એટલે ચપટી હળદર એડ કરી દઈએ અને બધું બરાબર સાતડી લઈએ. તો ટમેટું સતળાઈ ગયું છે. તો હવે આપણે આમાં મીડિયમ સાઇઝના 3 બટેટા એડ કરી દઈએ બાફેલા. અને એને આપણે કટ નથી કરવાના, આવી જ રીતના ચમચાની મદદથી અધકચરા ભાંગી નાખવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું. આ રીતના હાથની મદદથી તમે ભાંગી લ્યો તો પણ હાલે, અધકચરા રાખવાના છે. અને ખરેખર આ ખીચડી છે ને બહુ મસ્ત બને છે માંડવી બટેટાની. આપણે વ્રત હોય ત્યારે જ બનાવીએ એવું નથી, પણ આમે આપણે જો ભૂખ લાગી હોય ને કંઈ અલગ ખાવાનું મન થાય ને તો આ ખીચડી બનાવો ને તો બહુ મસ્ત બને છે અને સ્વાદ તો બહુ મસ્ત હોય છે. તો હાલો, આ બધું આપણે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે સિંગદાણાનો ભૂકો. તો હવે આપણે આમાં 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. અને આમાં તમારે સાબુદાણા એડ કરવા હોય તો પણ કરાય. અડધી કલાક પહેલાં સાબુદાણાને પલાળી દેવાના અને પછી આમાં એડ કરી દેવાના તો પણ સરસ થાય છે. તો સિંગદાણાનો ભૂકો થોડોક ઓછો છે તો આપણે થોડોક વધારે એડ કરીએ. 1.5 વાટકી જેટલો મેં સિંગદાણાનો ભૂકો એડ કરી દીધો છે. ને હવે આપણે આમાં એડ કરવાની છે ખાટી છાશ, મીડિયમ ખાટી છાશ. 1 થી 1.5 વાટકી જેટલી તમારે છાશ એડ કરવાની છે. જો તમારે આ ખીચડી પતલી ખાવી હોય તો છાશ વધારે એડ કરવાની, અને તમારે જાડી ખીચડી ખાવી હોય તો ઓછી છાશ એડ કરવાની. ને હવે આપણે આને ઉકળવા દેવાનું છે. તો હાલો, આ ઉકળી જાય ને પછી તમને બતાવું. તો હાલો ફ્રેન્ડ, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને સરસ એવી જો આ ખીચડી આપણી ઉકળી ગઈ છે. તો માંડવી બટેટાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. અને એક વખત આપણે મિક્સ કરી લઈએ. તો અત્યારે તમને આ પતલી દેખાય છે ખીચડી, પણ ઠંડી થાય ને એટલે સરસ એવી ઘાટી થઈ જાય. તો બહુ જ ઇઝી અને ફટાફટ બની જાય ને એવી છે આ રેસીપી. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી ફરાળી માંડવી બટેટાની ખીચડી.
અને આ ટેસ્ટમાં તો એકદમ મસ્ત છે અને નાના મોટા બધાને ભાવશે. તો તમે પણ એક વખત ટ્રાય કરજો, બનાવજો અને પછી મને કહેજો કે તમને મારી આજની આ માંડવી બટેટાની ખીચડીની રેસીપી કેવી લાગી છે. અને હા, હવે તમારે કઈ રેસીપી જોવી છે ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. ને આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દેજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરતા જાજો. તો હાલો મળ્યા ફ્રેન્ડ. આજ મારા હાથમાંથી 2 રકાબી પડીને તો જો ફૂટી ગઈ છે, કટકે કટકા થયા છે. ખબર નહીં હવે કેમ હાથમાંથી પડી ગઈ અને તૂટીને કટકા થયા 4. જો તારાબેન હાલતી નહીં, હાલ મારે વારવું જોઈએ નથી. હું ખાટલીમાંથી વાસણ ભેગા કરતી હતી ને કેમ હાથમાંથી છટકી ગઈ ને કંઈ ખબર નહીં ને પૈડા ભેગી ભૂક્કો થઈ ગઈ. કા બેન? એ બેનો વારલો રેવા દે, હું લઈ લઉં દીકરા. વારીને બધું જબલામાં ભરી લીધું છે ને એમ કહે છે કે કાચની વસ્તુ તૂટે ને તો લાભ થાય. તો હવે જોઈએ લાભ થાય કે નુકસાની થાય. અત્યારે તો 2 રકેબી નુકસાની થઈ. કા તારા? અને જો કેવો તડકો નીકળો છે. જેવા હું કપડાં સૂકવીશ ને એવો વરસાદ આવશે. હા, ઉઘાડ થઈ ગયો છે. જો આકાશ એકદમ ચોખ્ખું છે, મસ્ત તડકો નીકળો. હાલો ધારાબેન કપડાં સૂકવી દઉં. અને હા, જો આજે અમારા ધારાબેનનો દાંત પડી ગયો. થોડીક વાર પહેલાં જ દાંત પડ્યો. કા અને એ દાંત લઈને ફરે. બેન હવે જવા દે ને, એને શું કરવું તારે? એ એમાં સોડો હોય, કાળો ડાઘ હોય ને એ પડી ગયો. તો હાલો તડકો જોઈને છે ને જીવ રહેતોય નથી. થોડીક વાર છે ને કપડાનું સ્ટેન્ડ તડકે મૂકી દઉં. વરસાદ આવશે ને તો પાછું લઈ લઈ, કેમ કે તડકો નીકળો એટલે જીવ રહે નહીં. સૂકવી જ દઉં કપડાં. ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:10 અને આ બાઈને જીરી કઈ આરામ નથી. હક નથી, હક નથી, ડખ નથી. આરામ તો અમારા જીવનમાં હોય જ નહીં કોઈ દી. જમીન ડાયરેક્ટ આ ક્યાં ગઈ તારી સાડી? મારી સાડી અંદર મને અહીં બ્લાઉઝ ની સ્લીવ છે ને બહુ ચીપાતી હતી એટલે આમ પ્રેસ કરવામાં આમ નહોતી મજા આવતી. કીધે કે તેરા કુંભાર ઉપર ન ચડે. કેવત ન આવડે તો ન બોલતા હોય તો કીધો કુંભાર ગધેડે ન ચડે. થાકે ને પછી જ બેહે એમ. આ મારી કેવત તમે મને મેં તો તને પહેલા જ કીધું તું કે તું ડ્રેસ નવો પહેર લે. પણ સાહેબ મારે આજ સાડી પહેરવી હતી. 12 મહિનાની તહેવાર સાડી પહેરું. હા, હું પહેરી બપોર પછી પાછી સાડી પહેરી. આ તો મને કપડાં પ્રેસ કરવી ને એટલે ને ધારાને લેસન કરવાનું છે. તો મેં દેન ટ્યુશન નું લેસન થઈ જાય ને મારે કપડાં પ્રેસ થઈ જાય એટલે હું મારા ઘરના યુનિફોર્મ માં આવી ગઈ. બરાબર? આમાં કમ્ફર્ટેબલ કાઈ લપ નથી કરી એવા એક કોઈ માં નો રહે. આને કયો જો હુતી લેસન કરે એના હાટું થઈને મેં આ કપડાં લીધા પ્રેસ કરવાના. મેં કીધું એને હથવારો થાય ને લેસન થઈ જાય. પછી જો એ હુઈ જાય ને તો પછી રાતના મારે રાત રોડિયા થાય. બરાબર? સ્કૂલનું લેસન થયું, હજી ટ્યુશનનું બાકી છે ને આજે ટ્યુશનમાં રજા છે. તો આવું બધું છે તો મારે આરામ નથી કરવો. સાહેબ તમે બિંદાસ જાઓ, તમારા અંદર રૂમમાં જાઓ, મસ્ત પાજ ઉપર પંખો ચાલુ કરો ને તમે હુઈ જાઓ. તમે આરામ કરી લ્યો, તમારા કપડાં પ્રેસ થઈ જાય. હો, બીજું કઈ કહેવાનું તમારે? મને અડી લઈ જાય એટલે તારે આરામ થઈ જાય. હા, અડીને છૂટા જાઓ. મને મારું કામ કરવા દો. લોહી પીવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી નથી બોલવું. એટલે માતાજીનું નામ એ નથી બોલવું. મેં તો કઈ એમ નથી કીધું જય રાવણ. તો હું બોલી જય રાવણ. જાવ. હાલો જય માતાજી. ફ્રેન્ડ મેન ધારાએ અત્યારે છે ને હરીફાઈ લગાડી છે કે ધારાને પહેલા લેસન થઈ જાહે કે મારે આ કપડામાં પ્રેસ થઈ જાહે. ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો. તો હવે જોઈએ કોણ જીતે ને કોણ હારે. તો ધારાબેન તો જો ફટાફટ લખવા માંડ્યા છે ને મારે હજી 2 શર્ટમાં જ પ્રેસ થઈ છે ને 3જો શર્ટ હાથમાં લીધો છે. હાલો હવે જોઈએ કે કોણ જીતે ને કોણ હારે. ટાઈમ સ્ટાર્ટ નાવ. ધારાબેન જીતી ગયા. ધારાને લેસન થઈ ગયું છે 1 કલાકમાં. જો 3:10 થઈ છે તો ધારાને લેસન થઈ ગયું છે ને મારે હજી 2 કપડાં પ્રેસ કરવાના છે. હે કાલે ને? આજ તો તું જીતી ગઈ ને, કાંઈ વાંધો નહીં. હાલો આજે તું જીતી ગઈ, હું હારી ગઈ, કાંઈ વાંધો નહીં. ફરી પાછી આપણે છે ને એકવાર હરીફાઈ કરશું. હા તો હાલો હવે ધારાબેન આરામ કરશે ને હું આ 2 કપડામાં પ્રેસ કરીને પછી આરામ કરીશ. તો આજના વિનર છે અમારા ધારાબેન ને હું હારી ગઈ છું. કા બેન? સારું હાલો તો તમારે શું કહેવાનું છે કહેજો ને મળ્યા.
હાલો ફ્રેન્ડ, અમારે ધારાબેનને મસ્ત નીંદર થઈ ગઈ, મારે રોંઢાના બધા કામ થઈ ગયા, ટાઈમ થઈ ગયો છે 6:30 વાગ્યાનો ને અમારે ધારાબેન જોવે છે કાર્ટૂન. તો કાર્ટૂન પછી જોજે. પેલા હાલો હું તને માથું ઓડાવી દઉં, પછી મારે રસોઈ માંડવી છે, મારે હજી લાડવા બનાવવાના છે, ખબર છે ને. પેન મેં કાલ આપી હતી 3 કાતરાઓ, એ છે ક્યાં ગયા? હા તો હવે નહીં મળે. હાલો માથું ઓડાવી દઉં પેલા. હા જીતા હોય ને એને લાડવા ખવડાવવાના, તો હું હમણાં લાડવા બનાવીને એટલે તું એકના બદલાના 2 લાડવા ખાઈ લેજે, પણ પેન નહીં આપું. હાલમાં દીકરો પેલા માથું ઓરાવી દઉં, પછી હું લાડવા બનાવું. હાલ ને તું માથું ઓરાવી દઉં, હાલ. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ ચૂરમાના લાડુ. તો હવે હું દીવાબત્તી કરી લઉં, માતાજીને લાડવા ઝારી દઉં અને પછી બાકીની બીજી રસોઈ કરું. અંજુ, ટાઈમ 9 વાગ્યાનો થઈ ગયો છે. રોજ અને થાય. કેમ તમે મોડું કરો છો હમણાં? મારે બાકીની રસોઈ બધી તૈયાર થઈ ગઈ, જોઉં તમે. બસ ખાલી ભજીયા ઉતારું ને એટલી જ વાર છે. ભજીયા ગરમ જ ખવાય, ઠંડા ન ખવાય, અને વધારે નથી બનાવવાના, જો 2 ખાંડમાં જ બનાવવા છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હાલો તમારે થાળી તૈયાર કરી દઉં. તમે બેહતા થાવ ને તો મસ્ત એવો ભજીયાને ગાણો ઉતારીને આપી દઉં, એટલે એકટાણું કરી લ્યો, બરાબર? તો હાલો તમે બધા આવી જજો રાતના વ્યારા કરવા ને એકટાણું કરવા. તો હાલો હવે ફટાફટ ભજીયા ઉતારવો. તેલ થઈ ગયું છે ગરમ, કેમ કે આજ તો સાહેબને ભૂખ લાગી છે. ઉપર ખાલી માંડવી બટેટાની ખીચડી જ ખાધી હતી કા, તો પછી હાલો તેલ થઈ ગયું તો મસ્ત ભજીયા બનાવી લઉં. તો હાલો મળ્યા. ફ્રેન્ડ, ટાઈમ છે 9:30 વાગ્યાનો. એકટાણા થઈ ગયા છે ને અંજુ છે લાડવા વધારે ખવાઈ ગયા છે. માંડ બેઠી કરીને અહીંયા બેહાઈ રહી. કોઈ વધારે મેં નથી કીધું હાલે ખાવાનું. એક ગોળી ખાઈ લે, ગેસ એસિડિટી ની. મને કે ગોળી ખાવાની જગ્યા હોય તો અડધો લાડવો ન ખાવ. સાચી વાત જ છે. ગરમી થાય એટલે અહીં આવીને બેઠી. કઈ લાડવા વધારે નથી ખવાના, બરાબર? આખા દીના ભૂખા હોય ને એટલે અત્યારે આપણેથી ખવાય જ નહીં. આપણે એમ થાય કે આ ખાઈ લે, હું ઓલું ખાઈ લે, હું પણ જો અત્યારે બધું વધ્યું છે. બધાય વચારે એક જ લાડવો ખવાનો. વધારે 3 ખાધો તોય આવું છે. બધા ગયડા લાડવા કર્યા હતા, 7 જ લાડવા કર્યા હતા તોય. તો આમાં ક્યાં વધારે ખવાના? તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને હા, તમે આજ લાડવા ભજીયા બનાવ્યા કે શું બનાવ્યું મને કહેજો કમેન્ટમાં. હો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો તો અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.